જીવનમાં લોકો તમને પાછળ રાખવા માટે થઈને તમને પાડવા માટે થઈને અનેક પ્રયત્નો કરતા હોય છે કે તમે કોઈ જગ્યાએ સક્સેસ ન થાઓ કે તમને કોઈ જગ્યાએ સફળતા ન મળે. પણ જો તમારું મનોબળ મક્કમ હોય, આત્મવિશ્વાસ તમારું ભરપૂર હોય, કારણ કે કદમ હોય સ્થિર એની રાહ કદી જડતો નથી, અડગ મનના માનવીની હિમાલય પણ નડતો નથી. જો તમારા વિચારો ઊંચા અને સારા હશે તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે જે તમને સફળ થતાં રોકી શકે મિત્રો. પણ તમારો આજુબાજુનું જે વાતાવરણ છે ને એ વાતાવરણ હંમેશા સારું બનાવો. આપણી આજુબાજુ કેવા માણસો છે, કેવા વ્યક્તિઓ છે, એની વિચારધારા શું છે, એ લોકોનું રહેણી કહેણી કેવી છે, ખાનપાન કેવું છે એ લોકોનું, કારણ કે આ પણ બહુ મહત્ત્વનું છે દોસ્ત. પણ આજુબાજુમાં જે લોકો તમારા હશે જે એ જો સારા અને બરાબર હશે, તમારા વિશે સારું વિચારતા હશે તો વાંધો નહીં આવે. નહીંતર સંગતની ઘણીવાર બહુ મોટી અસર પડતી હોય છે દોસ્ત. એટલે સંગત સંભાળી અને વિચારી અને કરવી જોઈએ.